બોલો ઘૂમતાઈ ભોજી આવી છે અડધા કલાકમાં. અરે બધું તૈયાર જ છે. ઓવે ઓવે. અરે તમે લગીને ચિંતા ના કરો, હું બધું રેડી કરી નાખું હો. હા તમે જલ્દી આવો. એ હારું. ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો. આજ ભુવાજીને પગલા મારા ઘેર પડશે. લે કિશન, એ કિશન, હા બારે શું કાકા? ભુવાજી આપણા ઘેર આવી બરોબર પગલા પાડવા માટે. તું ચોખા અને કંકુન થાળી તૈયાર હશ. હા લબ્બી, હું બધા ભાઈઓ કહીને આવું. હા રોડો, હો હારું ભૂલતો ના પાછો. હારું. બાસ્કુજી, એ બાસ્કુજી, બહાર આવજો. કાકાજી તમે બાર ઉભા ઉભા ભોખા પાડો છો, ઘરમાં આવતા શું થાય છે? અલ્યા ભાઈ કોમ છે ઉતાવળ છે એટલે. શું કોમ છે? જો જવાન નહીં ને તમાર ના તો બજાર જો હેડો. કેમ તમે નહીં જઈ કેતા બજાર? એટલે ભાઈ તમારું કોમ છે યાર. મારે કોઈ લાવવાનું નહીં હો બજાર. એટલે તમારે નહીં લાવવાનું પણ મારે લાવવાનું છે. તો તમારે લાવવાનું હોય તો તમે જઈને લેતા હો. દોઢા સવાલો ના કરો. સોના મોના બજાર જો, ફૂલાર છૂટા ફૂલ અને સાદલ લેતા આવજો. એટલે કોઈ વતમણું કરવાનું છે કે શું? વધમણું નહીં કરવાનું. ભુવજી આવી છે મારા ઘેર પગલા પાડવા માટે. ક્યાં ભુવોજી? હરીજી. હરીજી તમારે ઘેર આવે છે? તો પછી ક્યાંગાજી હું બકાવાની વાતો કરો છો? હરીજી કોઈના ઘેર જતા નહીં, તમારા ઘેર ચોથી આવતા હશે? અલ્યા ગળાની શોગર હરીજી મારા ઘેર પગલા પાડવા માટે આવી છે. હા શું કહો છો? સાચું કહું છું. તો ક્યાંગાજી હા. મારા ઘેર લાવજો ને, તમારા ઘેર આવી તો પગલા પાડવા. તમે શરમ આવે લે? ચમ શરમ આવે ભલા આદમી આવું કહેતે લે? ઈ એલફેલ ભૂવો છે રે, સતે ભૂવો છે ઈ રે. પણ તમારા ઘેર આવે છે તો અમારા ઘેર આવતા શું થાય યાર? હવે તમને સાચી વાત કરું, 12 મહિનાથી વન રવિવાર ભરું છું. તાળી હવે ટાઈમ મળે મારા ઘેર આવવાનો ઈવન તો તમારા ઘેર ચોથી આવી સીધે સીધા. પણ તમે કોણ તો મારા ઘેરે આવી ચા પાણી કરવા? હું કહેયો આવશે તો લાવશે બરોબર. હા તમે કહેજો ખરા. જલ્દી જો હડો બજાર. સાદર ને ફૂલહાર ને છૂટા ફૂલ. હા હા. બીજું કોઈ લાવવાનું છે? ના બીજું કોઈ નહીં લાવવાનું ના. યાદ આવે તો કહેજો, ફોન કરજો હો. સારું જલ્દી જાજો હો. ધક્કા ના ખવડાવતા. હા ભાઈ હા. હાલ જ જાઉં છું. એ હા. ખરેખર ભૂપતજી મારો ભગવાન બહુ મહાન છે હો. ખરો ખરો એટલે ખરો એટલે એટલે તમારો ભગવાન મહાન જ છે. ભલા તમારે ફરવા મળી રહેશે ને અમને નહીં મળતું. અલ્યા ફરવાની વાત નહીં કરતો યાર. તાણે આ ભુવોજી આવે છે મારા ઘેર પગલા પાડવા માટે. વળચી આ ભુવોજી આવે છે. હરીજી. હરીજી ચોથી નવા આયા. નવા એટલે એટલે તમે દર મહિને ભુવા બદલતા હોય છો એટલે કહું છું. અલ્યા ભુવોજી દર મહિનાની ચો વાત કરો છો યાર. 12 મહિનાથી વનીએ જતો તો હું રવિવાર ભરતો તો. તાળી હવે મારા ઘેર આવી છે. એવું એમ? તો એટલે આટલા રવિવાર ભુવાજીને ટાઈમ જ નહીં મળ્યો. અરે તમે ટાઈમ ની વાત કરો છો. આ ભુવોજી બહુ ફેમસ છે. અરે ભુવાજી ફેમસ હોય લે. અરે આખો મલક ઈવન ઓળખે છે. અરે ખેગારજી મારી વાત ઓપડો. મેં દેવ ફેમસ ઓપડેલું છે, દેવનું નામ ઓપડેલું છે, પણ ભુવાનું નામ મેં ઓપડેલા નહીં. તમે નહીં જોયા વિડીયો? પબ્લિક બધા વિડીયો જોવે છે એવાનો બરોબર. એવું? અરે પબ્લિક પૈસા આલે ઈવન ઘેર લઈ જવા માટે તોય ભુવોજી જતા નહીં. વાહ ભાઈ વાહ. રૂપિયો કોઈનો નહીં લેવાનો હો. એટલે પૈસા નહીં લેતા? નહીં લેતા, મફત સેવા કરે. એવું એમ? તો હારું હારું એમ કે. તો પછી મારો ભગવાન મહાન ના કહેવાય યાર. ભુવોજી મારા ઘેર આવે છે આજ. એટલે કેટલા વાગે આવે છે? અડધો કલાક કહેતા હતા પણ થોડું આકા પાછું થાય. એવું એમ? હા તો મારી વાત આપણે ભુવાજી આવે ને એટલે મને હાથવા મિલજો. હું આવ્યો ભાઈ. આ હાથવા જ આવ્યો છું. અરે પણ મારે થોડું કોમ છે, પટાઈને આવું એમ. તમે જો એટલી ગળા. હું કોમ સાવા પડતું મેલો કી યાર. 12 મહિનાથી ભુવોજી હવે મારા ઘેર આવે છે અને તમે ટાઈમ નહીં યાર. અરે ખેગા તાણી એમને મારું હારું થાય તમે જોઈ નહીં જાતું કેજો મને. અરે તમારા ઘેર આવવાથી જો તમારું હારું થઈ જતું હોય ને તો હું તો રાજી જ છું. બસ તાર જો મારા ઘેર હેડો, હું મફુજી લઈને આવું. હા તરત જાઉં છું. પણ છે ને હા. હું ભુવાજીને હમરી તો ઓળખતો નહીં એટલે એની કોઈ ઓળખે. ઓળખે ને હવે હું ઓળખું સુકાણું થઈ ગયું. એવું એમ? તો હારું હેડો હું જાઉં. હેડો તાર. લીલી પાકડી છે. એવું એમ ને? હા હા એવી રીતના. વેટીઓ દોરાન ખેસ ન અરે એટી ગેટી આવશે ભુવોજી મારા ઘેર. તમે ખાલી જોતા રહી જાઓ. પાર્ટી છે એમ ને? પાર્ટી એટલે વાત જ ના પૂછો. એવું? બહુ રૂપિયો છે. ગાડીઓ રૂપિયો બંગલા જમીન આમ હદ બાર. એવું એમ? તો પછી ખરેખર દેવ આ નડવા ઉતર્યું કેવરાય હો. દયા કહેવાય. વિદેશે જતા હશે ને પાછા. જોઈશે વિદેશ પછી અમેરિકા મુંબઈમાં બાધા હોય છે. મુંબઈ તો નવાઈ જ નહીં. ઘર જેવું. કેવું ખબર છે? હા. અમુક અમુક મારા ભાઈબંધ ભુવા છે ને, જાણે મને ભેગા છે ને તાણે હું કહેતા હોય ખબર છે? હા. ભૂપતજી હમણાં મુંબઈ બાધા આલીને આવ્યો. મુંબઈ એ બધા ચૂઠા. પછી અમદાવાદ. અરે એ બધા જુઠ્ઠા ઓયના તોલે ના આવે. ના કે ભુવાનું મોટું માર્કેટિંગ ચોકણ હોય ખબર છે? અમદાવાદ.
જેને ભેગા છે ને એને અમદાવાદ બહુ કહેતા હોય છે એટલે કહું છું. આ વાત સાચી, પણ આ ભુવાજી જૂઠા નહીં. હજારો પબ્લિક હોય છે રવિવારે, એવું એમ? તોય ભુવાજી મને બોલાયેલી, એ ખેગારજી હોય આવો. વાહ ભાઈ વાહ, તમે ખરેખર જબર ઓળખાણ બનાવી દો ખેગારજી. જોરદાર હો. અમે તો ઢોરામાં ને ઢોરામાં રહી ગયા. તમારું કોઈ ના થાય લે હવે તાણી. કશો વાંધો નહીં, પણ હાલ ધાબા વાળું ઘર તો મજૂરી કરીને કર્યું છે અમે. હા હવે એમ કરીને નેણો ના મારો, મારા ઘેર જો તમે. હાલ જ જઉં છું હો. બાપુજી હવ કાકાજી આવો. જે કામ કરતા હોય એ પડતું મેલો અને સીધા મારા ઘેર જો. એવો તો કોઈ હું ગોડો નહીં, બે પાઉં છું ભલા આદમી નહીં દેખાતું. એટલે બે પાઈ દો એમ કહું છું. શું છે વળી તમારા ઘેર? મારા ઘેર ભુવાજી આવે છે પગલા પાડવા માટે. પગલો પાડવા માટે નવું ઘર કર્યું છે? ના, તાણે જૂના ઘરમાં જ આવે છે. જૂના ઘરમાં પગલા હોતા છે ભલા આદમી, નવું ઘર કર્યું હોય ને એમાં પગલા હોય. અરે પણ ભુવાજી બહુ ટાઈમે આવે મારા ઘેર. હવે તમારા ઘેર ચાને ટાઈમે આવે છે, રોજ ઓતરે દાડે તમારા ઘેર ભુવાજી હોય છે. એટલે મફુજી હા આ સામાન્ય ભુવાજી નહીં હો, બીજન જેવા નહીં. તાણે? પૈસા આલે કોઈના ઘેર જતા નહીં, મારા ઘેર આવી છે આજ. એવું છે એમ? તો આ વળી ચિયા ભુવાજી છે? તમે ઓળખો છો હે? હરિજી. હરીજી છે એમ? તો હરીજી જોડે ટાઈમ નહીં યાર કે તમારા ઘેર આવે છે. ઈ જોવાનું છે ને તાણી. વાહ ભાઈ વાહ. એટલે તમે દર્શન કરવા આવો હો. કશો વાંધો નહીં, હું આવું છું, પણ વાત કહું હા કે અત્યારે પગલા ભુવાજી નહીં પડાવો ને તમારા મા બાપ ને પડાવો તો હારા હો. હા એ વાત સાચી. હા એટલે પેલા ભુવાજી આવે ને. એવું છે? હા કશો વાંધો નહીં, આવું હેડ. જલ્દી હો ને, હા હા વાર ના થાય. હા નહીં થાય. દર્શન તમારું સારું થતું છે તો મારે શું કેમ વાર થાય ભાઈ? એટલે કે તમે પગલા પડાવો છો. સારું તો તમારું થાય કણાઈ બેસ્યો તો હે? દર્શન કરવા નહીં મળી. એમ ના થાય ભલા આદમી. અરે અમે આશીર્વાદ જો પગલા પડાવો છો. આશીર્વાદ મળશે એમ કહું છું. હા એ વાત સાચી છે. એટલે અમારે ત્યાં ઘર કર્યું ને એટલે અમારા મા બાપ ના આશીર્વાદ લીધા તમે, એનો પગલો પડાયા હતા એટલે આશીર્વાદ મને મળી ગયા છે. જલ્દી આવો મારા ઘરે. હા, હા. આવું છું. એ હા. પહોંચી નહીં વળતા એટલે લોસા વાળે છે. ભુવાજી હાલ તો આખા ગુજરાતમાં તમારું નામ થઈ ગયું છે. જો હોય તમારા નામના ગીત વાગતા હોય છે. મારા કાકાની દયા છે ભૂમતાઈ. ખરું ખરું દયા થઈ ગઈ છે એમ. અને ભૂમતાઈ હે મેં એક બીજી વસ્તુ વિચારી છે શું? કે અઠવાડિયામાં જે રવિવારની હું બેઠક કરું છું ને ઓય એની જગ્યાએ હવે 2 વાર કરી નાખવા છે. ઓય ઓય એમાં કેવું થાય છે ખબર છે હે કે રવિવારના દાડે ઘણા ખરા ભક્તો પાછા જતા રહી બાપડા, ખરું ખરું ખરું. એનો નંબર આવતો નહીં. નહીં નહીં અને મારા ભક્તો નેહાકાના આશીમ પાછા જોય એ મને કે મારા કાકાને પાલવતું નહીં. વાત સાચી, તમારા કાકાને એવું ગમતું નહીં. હા ખરું, એટલે ખરું. બેઠક માટે છે ને આપણે ગુરુવાર અને રવિવાર આ 2 વાર નક્કી કરી નાખો. બરાબર, કશો વાંધો નહીં. એનું આપણે એક વિડીયો બનાવી દે હો, બરાબર, હા. અને વાયરલ કરી દે એમ, બરાબર, એટલે પબ્લિક ને ખબર પડે એમ. હા હા અને નેચે લસી દેજો કે સવારથી ગાદી ઉપર બેસી હોજ સુધી ઊભા નહીં થાય. બરાબર, કશો વાંધો નહીં. એ તો બધું મારામાં આવ્યું, હા હા એ બધું તમારે જોવાનું નહીં. અને ભૂમતાઈ, હે જે ભક્તો દર્શન કરવા આવે ને ઓય બરાબર એને જમવાની વ્યવસ્થા વધારી નાખજો. ઓય ઓય, એ તો હવે બેઠક વધી એટલે હા હા રહોળું વધારી નાખવાનું. ઓય ઓય, કશો અને હું શું કહું છું હે કે 1-2 આઈટમો બીજી વધારી નાખો. આ તો કોઈ વાંધો નહીં. તો આપણે શું વાંધો છે, ભક્તોને જ ખબર આવું છે ને. હા હા જે પૂરી બનાવે છે ને એની જગ્યાએ હવે રોટલી કરી નાખો. રોટલી ના ના, બરાબર 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 બરાબર. અને કઢી ખીચડી. કઢી ખીચડી હારામ હારું. બરાબર ખરું ખરું. હવે ભુવાજી હા તમે થોડી વાર એકણ બેહો, એકણ થઈને હું બધું કમ્પ્લીટ કરાવો ને પછી તમે એન્ટ્રી કરો. સારું હેડ. હો અલ્યા તારી કાકાજી, એ કાકાજી, હા એવો કરાવો. આઈ જા ભુવાજી. આવો. ભુવાજી તો આઈ ગયા છે, પણ આ બધું શું છે યાર? ચાલ. આ બધું હટાવો હોયથી, આ બધું ના ચાલે. લઈ લો, જબાન ભૂખણું બધું લઈ લો. આવું હતું ને તો તમારે મને કેવું જ નતું. હવે હું નાલા એટલે ભુવાજી ની યાર ਕੀ વાત કરો તમે? આ ભુવાજી ના અંગાત છે અરે. ઓવે. આવો ભાઈ. ઓવે તમે કોણ? હું વાયન ભાઈ થઉં. આ બંડી ના ચાલે યાર. પેરણ પહેરતા હો તો હડો. અરે વડીલ મારી બંડી ને ભુવાજી ને શું હોતો છે? એટલે આબરૂ જાય યાર, અમાર ભુવાજી ની ਕੀ વાત કરો તમે? તમે એક શબ્દ ના બોલતા હોય ને, બહુ કડક છે આર્યા. અરે પણ ખેગારજી મારા પહેલા નહીં. બદલી નાખો કે નહીં સારું લાગતું યાર.
પણ ના સારું લાગે બદલતા આવો તમે જો બદલતા આવજો હું વાત કરું કાકાજી ખરેખર આવું હતું ને તો તમારે મને કહેવું અરે. હતું યાર હા આ ભુવાજી કોઈના અહીંયા જાતા નહીં અને તમારી અહીંયા આવી છે એટલે હે એટલે ધનમોનો ધન હું એમ કહું છું સાચી વાત છે વાત સાચી પણ વડીલ મારા છે ને બાધા છે હો એવું એમ ઓવે પેરણ નહીં પહેરવાનું એમ સારું સારું અને આ તમારે પગલે ચોકડ પડાવવાના છે ઘરમાં બેઠા કોઈ કરવાની છે તો મોસો ચમ બહાર પાથરો છે અને આ ગુદડું આવું ના ચાલે યાર બીજું પાથરો નહીં અને મોસો ઘરમાં લઈ દો હડો મોસો ઘરમાં પડ્યો અને મેની બેની બધું લઈ લો એટલે આવું તો ના ચાલે યાર રમણ ભમણ યાર શું વાત કરો તમે આ ડોલ ને બોલ બધું લઈ રહેજો ચોખ્ખું કરો બધું હવે ખેગારજી તમને ભલા આદમી આવી ખબર હતી તો પહેલથી બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે કે તાણી ભુવાજીની તો તમને ખબર છે ને ઓવા ઓવા હે એ મોણાનું ઘણું મોટું નામ છે તમને કહું હું બહુ મોટું અને કોઈ ના અહીંયા જાતા નહીં અને તમારી અહીંયા આયા છે તારી પછી હમું કરો આ લઈ દો મોસો લઈ દો હડો ઘરમાં લઈ દો એટલે ભુવાજીનું બધું આયોજન તમે સંભાળો એમ ને હા હું એનો ડ્રાઈવર છું એવું એમ ઓવે સારું સારું કમ્પ્લેટ ના એટલે મોસો અંદર લઈ જો યાર હું તમને એમ કહું છું ઘરમાં બીજા મોસા પડ્યા છે એવું એમ ને ઓવે આ તો કશો હતો નહીં ઓભડો ભુવાજી વાકન થઈને આવી ને હા એટલે કોઈ મોણાનો પડસાયો ના પડવો જોઈએ હો એટલે શેટા રહેજો બધા શેટા રહેજો હા, હાથ જોડું છું તમને શેટા રહેજો ઉવે હા હા ખેગારજી એકલા રહે ખાલી બાયણામાં કશો બરાબર વાંધો અને સ્વાગતનું ચમચમ છે બધું રેડી છે કોઈ ભૂલ ના હોવી જોઈએ હો કોઈ નહીં થાય એક લગીને ભૂલ ના હોવી જોઈએ તમને કહું હું હા. ને જો ભુવાજીને ખોટું લાગ્યું તો દાડા હળવા લ્યા એટલે? ઉવે. હું જાણું છું એ ભુવાજીને હા એટલે લાખો પબ્લિક આવે છે રવિવારના દાડે એવું ઉવે હશે હશે બરાબર એટલે શેટા રહેજો ઉવે એટલે હું શું કહું છું ભુવાજી હાલ ચેટલા છે હવે ભુવાજી મંદિરે જ ઉભા છે તમે નાયા હોય ના નાયા હોય એટલે શેટા રહેજો યાર. હાથ જોડું છું તમને કહું હું. હો ભાઈ હો ખેગારજી સિવાય બીજા બધા શેટા રહેજો તમને કહું હું. ભુવાજીને લાવી દો ને હવે આ લેતા આવું હું ભુવાજીને ઓબર્યો હે. આ ખેગાજીને એક પગલા પાડી રહી પછી માર ઘેર આવશે ને એમ ના આવી યાર ચી વાત કરો તમે હાલ શાંતિ રાખો કે અહીં તો પડતા તમારે શું કરવા લઈ જવા છે કરોડો રૂપિયા આલવા વાળા પડ્યા છે માણસો તમને કહું હું તો ભુવાજી તો જાતા નહીં લ્યા વાત સાચી. સુન તે કમ્પ્લીટ રાખો બધું હું લઈને આવું છું હાલ તરત હા. ભાઈ વાહ. યા ખેગારજી હા. ખરેખર ઓને કહેવાય ચા કરશે કેટલી ગરમ હો ચમ કેટલી એટલે અરે અરે સાચો માણસ છે આ. ભુવાજીના મોણા આવાથી ભુવાજી ચેવા હશી ખરેખર અરે ભુવાજીની તો વાત જ ના થાય તમે ભલા આદમી આબરૂ કાઢો હું યાર બંડે પહેરીને આવતા રહો એટલે જે છે તમારા ભાઈ છે પોહાય તો બોલાવો ના પોહાય તો ગાડી મેલો મારા ઓળખા જો કે ભુવન ભાળીને ભયન ભૂલી જાય છે હવે એ તો વયથી નવરો થવું એના ઉપર આધાર અરે તમે ચિંતા ના કરો જો વયથી વહેલા નવરો થઈ જાય તો તમારે એ ચા પાણી કરીને જાય ભાઈ હો એ હાર હા બોલો તૈયાર થઈ ગયું બધું થઈ ગયું ને આવો હેડો બાપુજીને કીધું છે કે નહીં કીધું છે ભાઈ બધાને કીધું છે તો ચા મજે કુદી આયા નહીં તાણી ઈ તો ઈવન ખબર અરે ખેગારજી મારી વાત આપણો આવી રીતના લોચા ના વળો કેવું પડે ને લાંબા પડે એટલે ઠેઠ ઘેર કહેવા ગયો તો ના આવી રીતનું હું કરું કેજો મને એટલે પછી ચીડે ઠપકો મળશે તો કોણ ખમશે બંધ થાજો ભુવાજી આવી નહીં આવી રહી જાય દર્શન વગર આવ ભાઈ ઓવે. શેટારો શેટારો બધા શેટારો હાલ. એ કાકા એ કાકા આવ પછી લાગો આવું ના હોય યાર ભુવાજી પગલા પાડવાના બોલો કાકાની જય એ આ થાળી લઈ રે લે બેહો બેહો બેહો. રોમ રોમ
આજે ના બે હે ભોય બેહો ભોય ભૂલ થઈ જઈ. હાચો યાર બધું હાચો ઓય પાણી ઈશાન હા ચાનું ચાનું હા. ખેગારજી બોલો બોલો કેવું ચાલે કો? એકદમ મજા હો શાંતિ છે ને? એકદમ હવે કોઈ વાતનું દુઃખ તો નહીં ને? કશું નહીં પૈસા ટકે કોઈ નહીં માનવીએ કેવું છે? સારું છે બસ તો તમે ત્યાં ટેક રાખો, તમારું કામ થઈ જાય. તમારી દયા હો વેડા વળી છે ખેગારજી ની વેડા વળી છે એમ સાચું સાચું એવું તો દેખાય મને અને ગમે તે આગા પાછું હોય તો મને તમે ત્યાં તરત કહી જવાનું. સારું સારું હો? હવે તમે નહીં મોનો ખરેખર આ ભુવાજી છે ને કેનેડામાં બાધા ચાલે હોય મોનછો તમે હોય એક ભૂરિયાના વરગાડ વળજો તો એવું? ઓવે તે ભૂરિયો છે ને ઇંગ્લિશ બોલતો હતો હા અમારા ભુવાજી અને હું બે જણા પહોંચ્યા કેનેડા હા બરાબર આ ભુવાજી આના હોમો બેઠા ને એટલે પેલો સીધું ગુજરાતી બોલવા માંડ્યો લ્યા વાહ ભાઈ વાહ. ઇંગ્લિશ તો વળગાડ વળજો હતો ઇંગ્લિશ બોલવા વાળો આવે ને છે હા હા ભૂરિયા તો કેવું બોલી ઇંગ્લિશ ઇંગ્લિશ બોલી બરાબર સાચું. અટકન ઝટકે એક લેબુ કાપ્યું તરત ગાયબ બરાબર એવા એવા કોમ પડ્યા છે સાચું સાચું ઓય અને દેશ વિદેશમાં આ ભુવાજીની બાધા ચાલે છે સાચું. બરાબર નામ મોટું છે. ઘણા ખરા ઘેર જ નહીં હોતા તમને એ કહું. મારા ખેગારજી કહેતા હતા. મારાથી શું થાય? મારા કાકાની દયા છે આ તો એ તો બધી. દયા દયા કાકાની દયા હા. ભાઈ ભાઈ પેઢીની પુનાઈ હોય ને. ખરું, ખરું. હે કાકાજી, હા તમારા ભાઈઓ છે આર્યા? ઓવે એવું છે એમ. હા ઘૂમતાઈ, આ ફોન. હેલો હા યસ કમ હા યસ ફૂમતાઈ ઓ યા હા રાઈટ ઓ ઇન ધીસ way યા come oh yeah go હા યસ ઇંગ્લિશમાં વાત થાય not your leave come kill no yes આપણે તો કોઈ ખબર ha જ નહીં. yeah he might is done yes ha Hariji no kaka ha Buaji ha yeah yes ha he might is gone yes okay ha અમને તો કોઈ ખબર જ ના પડી હું બોલ્યા તમે હવે ખરેખર આ તો કાકાની દયા છે તે આ ભુવાજી પહાણ છે ને રહીને આટલું ઇંગ્લિશ શીખી ગયો એવું? સારું કહેવાય. ભણેલા કેટલું? હે ભણેલા કેટલું? ટાઈમ વાહ ભાઈ વાહ, જબરદસ્ત કહેવાય હો. ચોપડી ઇંગ્લિશ આપણે તાણી પછી સારું કહેવાય ખેગારજી, હા મેં જે દેવનું બિયાનું કરવાનું કીધું તું, ઓહો. બરાબર? તમે કુટુંબમાં વાત કરી? ના વાત તો નહીં કરી વાત કરી લો તમે તાર બધા રાજી થાય તો. હા આપણે કોઈ હરુપાનું બિયાનું નહીં કરવું. તમને ફરક લાગ્યો હોય તો જ કહો તમે તાર. ના અને ફરક તો લાગ્યો છે ઓભળો મારી વાત એમાં ભુવાજી હોય કે નહીં આવે હો ભાઈ હા. કોઈ નહીં આવે ઓવે ના તો બેહણું કરવા તો આવશે ને? સ્થાપના કરવા આ ઈ તો આવશે હા. બાકી જો નામે હોય કે નહીં આવે એના માટે તમારે ઈકણ આપવું પડશે હો ભાઈ આ તમને કહું હા એ તો હું બધાને લઈને આવ્યો રવિવારે એ તો ખેગારજી આવી જ છે ને. આપણે બધાને જવાનું છે ઓવે અરે મારા અરે ખેગાર છે. ભેગાનું દુઃખ છે પણ અરે તમે પગ મેલશો નહીં તો એ બધું સારું થઈ જાય એમ તમે સમજો વાત હું કોમમાંથી નર્વો નહીં થતો એટલે. એવું એમ કશો વાંધો નહીં હું ટાઈમ કટાયો એ પછી તમારો વિષય છે એમ તમારે આવું ના આવું એમ સાચું તમારે જોવાનું બરાબર સાચું. હા તાણી પછી ખેગારજી, હા આઠમની રજા મળે છે બિયાણા માટે. આઠમ ને ઓય, બરોબર છે પલ્લીના દાડે. એવું એમ બરાબર? ભલે ભલે એ દાડા ખેગારજી હરખાઈ નહીં આવે. આવશે પણ આપણે લાવી છે અરે દેવને હરખે લાવી આવશે એ વાત સાચી. આવશે સવાલ ના કરો પહોંચી હાલો હે એવું એમ કોમ થઈ ગયું કેટલી ઓ
ઓએ 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 80 વીઘા જમીનની વાત હતી એ હોમેલો ધણી હાલવા આવ્યો વાહ ભાઈ વાહ. એટલે ના ચમ આવે આપણે ભુવાજીએ કીધું તું નહીં એટલે આને આવવું જ પડે. ના ના એ તો રાજી તો થવું જ પડે ને યાર. ખરું ખરું હે ભુવાજીને ગાડી હાલવી છે એમ? ના ના ચાલો જ ચાલો તો આમ તો હાલવી જ છે એમ ભુવાજી. હા રજા લેજો આપણે. ચમ આપણે 80 વીઘા જમીનનો જે કેસ હતો ને હા એ પાકો થઈ ગયો છે. જમીન આવી ગઈ છે બરાબર. હા. એટલે તમને ગાડી હાલવાની કીધી. એવું છે લેજો રજા. કાકાને ગમતું હોય તો વધાવો હાલી. હા બરાબર બરાબર. ના નહીં નહીં વધાવો. ભાઈ રજા નહીં. ઓભળો મારી વાત. આપણે છે ને મંદિરે આવીને તમે તારે તમારે જે નિવેદ કરવું હોય ને એ કરી જાજો બરાબર. આવો આવો ચાલશે ચાલશે. હે આ એ બધી તો આપણે એકણ વાત કરી દે હો. આ પહેરવણીની બધી એ હારું એ હારું હારું. આ ભુવાજીને કેટલી બબ્બે કરોડની ગાડીઓ આવી છે. 2 કરોડ ની હા બરાબર. પણ જો ઈયાન કાકો રજા ના લે ને તો ગાડીએ ટચ નહીં કરવાનું, અડવાનું નહીં. હાચી હાચી તાણી રેણી પાસે. હાચી રેણી કેણી કહેવાય. હા રજા વગર ડગલું નહીં ભરવાનું. એ હાચું. તાણી પછી ચાલુ કરો. હે ભાઈ શું મૂંઝો છો મનમાં? હે હાજી મારે તમને મારા ઘેર લઈ જવા હતા પગલા પાડવા. હું કહીનો જોઉં છું કોઈને કોઈ કેવું છે પણ કઈ કહેતા નહીં. એ તો ઓફળો મારી વાત. એ ભોજી તમને જવાબ નહીં આલી. કોક દાડો હમણાં આયા હશે ને તો ઓટો મારી જાઓ બરાબર. ચિંતા ના કરો, તમારી આશા હશે ને પૂરી થાય. કશો વાંધો નહીં. હા, હા. બાસ્કુજી ખેગારજીના ઘેર આયા છે, તમારા ભાઈના ઘેર જ આયા છે કે હા, ચોથા હા. બીજા આયા એ છે? બધું એક જ કહેવાય. હા. તાણી પછી મોની લેવાનું. અને ખેગારજીએ ઓછા રવિવાર નહીં પહેર્યા તમને કહું. ભુવા. એ તો બહુ હેડ છે મારા ભુવા. મો પાછા. ના, ના, 12 મહિના થયા. શ્રદ્ધા હોય ને એટલી હારી એમ. ના ના વાત સાચી છે. ના ભુવાજી આવી ગયા. ઓવે ઓવે. આવો મફુજી. હોવે હોવે. જય માતાજી ભુવાજી. હા જય માતાજી. આવો. આ ભુવાજીના અંગાત છે. આ એ તો ખબર છે. ચમ વાર કરી? બે છૂટી જઈ હતી ભાઈ. એવું એમ? ઓય ખોપડા તોડી નાખી હતી. હા હા. ચા ચા ચાલો ભાઈ. પીવો તમે, એ તો હું પીવું છું. એવું આવો. સારું સારું. એક દાડો બધા દર્શન કરવા આવો પછી આબુ છે. હો હા હા આવશે બધા આવશે. બધા મળીને આવો. હા હા. રવિવારના દાડે આપણે મોટી બેઠક હોય છે એવું હે? એવું? એ તો મને ખબર છે. બરાબર. ઊંધાઈ પેલું કહી દો 2 દાડા કરવાના છે ઈ. ઓવે ઓવે. અને હંભળો, રવિવારના દાડે છે ને પબ્લિક વધારે આવે છે હા. બરાબર. એટલે અમુક પબ્લિકનો નંબર આવતો નહીં બરાબર. એટલે આપણે 2 દાડા કર્યા છે ઓહો. બરાબર. એટલે કોઈ ન્યાકો ના પડે એમ. હા, ઓ, બરાબર. સમજ્યા તમે? સેવા છે કે? ઓવે હેલાજી હા. થોડીક વાત કરી. હા. જો જો. હવે હેડવું છે ભૂમતાઈ. ઓવે ઓવે એટલે વાત જ કરું છું યાર. બોલો. જુઓ હમ. અમારે ભુવાજીને પગલા પડે ને હમ. પતરાવાળું ઘર છે ને તમારું, ઓહો ઓહો. ડાબુ થઈ જાય ભાઈ. એ તો વિશ્વાસ છે. કેટલી જગ્યાએ આ પ્રગતિ થઈ છે ને પાર વગરની તમને કહું. સાચું સાચું. એટલે હવે અમે હેડો છો બરાબર. ભુવાજીની પહેરવણી આલી દે. આમ તો છે ને બહાર જોઈ ને તો 1,11,000 રૂપિયા લે બરાબર. હા. પણ તમારે થોડુંક મંદું કરશે એટલે 51,000 રૂપિયા આવી ગયો બરાબર. ફટાફટ કરી આવજો, મોડું ના થાય અમારે બરાબર. હા હા. જલ્દી કરજો. ઓવે. તમારે જે સેટિંગ કરવાનું હોય ને એ કરજો ફટાફટ. હટો હા, 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 હા. જલ્દી જલ્દી. હા, હા, હા. અમારે હજી બીજી જગ્યાએ જવાનું એટલે તમને કહું એવું છું. એમ? બાધા છે. હા હા હું સેટિંગ કરી નાખું. જલ્દી જલ્દી આવજો. તમે અને બેહો. પકડો. હા. મને જે રાજી કરવું હોય ને એ કરજો તમે. હા હારું હારું. હા. કારણ કે હું અહીંયાના હંગાત જ છું અને અહીંયાનો સેવક છું. સાચું સાચું સાચું. અલ્યા તારી જોરદાર ફસાણું શું 51,000. અલા બાસ્કુજી આવજો, બાર કોમ છે. કોઈ લેવા જવાનું છે બજાર? તમારા ઘરમાં પૈસા કેટલા પડ્યા? મારા ઘરમાં તો કોઈ નહીં, 5,000 રૂપિયા જેવું પડ્યું છે. 50,000 નહીં થાય એવા?
50,000 શું કરવા છે એટલા બધા? ભુવાજીની પેરમણી કરવાની 51,000 અને ડ્રાઈવરની અલગ 5100 કે 11,000. પણ ખેગારજી આટલી બધી પેરમણી? એટલે બીજે તો લાખ રૂપિયા લે છે. આ તો મારું ઘર થોડું મંદુ છે ને એટલે માપના કીધા મને. પણ આટલા બધા ચોથી લાવશો તમે ખેગારજી? નહીં પડ્યા નહીં પડ્યા. કોઈના ઘરમાં ના હોય ખેગારજી. મફુજી, મફુજી બહાર આવજો. શું પેરમણી ની કરું તો મારી આબરૂ જાહર, ફૂમતે ની આબરૂ જાહર. શું છે વળી શાની ચર્ચા કરો છો? પૈસા કરી આલો ને 51,000. કેમ 51,000 શું કરવા છે વળી તમારે? પેરમણી કરવાની છે ભુવાજીની. 51,000 રૂપિયા પેરમણી? એટલે બીજે તો લાખ રૂપિયા લેશે. આ તો મારું ઘર મંદુ છે ને એટલે 51 કીધા અલ્યા, મને. ભલા આદમી શરમ આવે છે કે નહીં આવતી? ચમ એટલે 51,000 માં પગલા પડાય તો પછી તમારા મા બાપ નો પારે મત તો પેરમણી તો થાય કે એકમથી આ ઓયકણ આયા એટલે 51,000 રૂપિયા પેરમણી માજી. ઓહ, અને ડ્રાઈવરની અલગ 5100 કે 11,000. કશો વાંધો નહીં, બોલાવજો ડોહા. ડ્રાઈવર છે બોલાવજો. એટલે ચમ કોમ છે? આટલા બધા ના હોય ખેગારજી. અરે તમે તો કહેતા હતા કે રૂપિયો ચોય લેતા નહીં. એટલે ઓમ પૈસા નહીં લેતા પણ ઓમ સ્પેશિયલી આવી ને કોકના ઘેર પગલા પાડવા માટે તો પૈસા લઈએ એમ. ઓવે ઓમ પૈસા નહીં લેતા પાછા હો. ઓમ તો મફત સેવા કરવાની. એમ તો સેવા ભાવી છે પાછા. આ પટ્ટી બાંધેલી રહી ને છોડી નાખ મૂર્ખા. અરે મરી જાય. હું નહીં જાતો કે ફૂમતાઈ કોઈ બીજી વાતો ના કરતા પાછા હો ને કે આબરૂ ઈવની જાહન મારી જાય. કશો પણ ઈયન કોક 11,000 માં નહીં ચાલે. ના કહેવાય વાત. શું કર્યું ભાઈ? હે? શું કર્યું કહો હટો. હા કોક શું હતું કીધું ચી રીતની તમારે પેરમણી છે? પેરમણી જો આપણો મારી વાત. અમારે ભુવાજી બીજી જગ્યાએ જોઈ ને હા. તો 1,11,000 રૂપિયા પેરવણી લીધી. હા, હા. બરાબર. પણ ખેગારજી નું ઘર મંદુ છે એટલે ખાલી 51,000 રૂપિયા પેરવણી. એટલે વભળો મારી વાત કે શેતર ને પડતર બે હરખું ના મોનાય. એટલે તાણી એ લેતા હશે લાખ રૂપિયા, અહીંયા શેતર હશે અને વાકડા પત્ર વાળું ઘર છે એટલે હારી પડતર કહેવાય. એટલા માટે જ કીધું તાણી 51,000 રૂપિયા એમ પણ ખાલી. 51 રૂપિયા વના ફાઈન નહીં. ચોથી લાઈને હાલવા કોહડ. અલ્યા આવું હતું તો યાર નતું કેવું યાર. અરે અપમાન જોઈ યાર ભુવાજી નું. શું વાત કરો તમે યાર? હમણાં હે? આવો. આ વાત તો જાય યાર. હમણાં હવે શાંતિ રાખો, હે? હું ભુવાજીને સમજાવું છું. અરે. ઘેર બેહારું ભુવાજી. તમે શાંતિ રાખો, ભુવાજીને અમે વાત કરીએ. તાણી. એટલે ઓભળો મારી વાત. અમે છે ને યા હરમના પૈસા લેવા નહીં આવતા. વડીલ તમારું નામ જેવું હોય તમને કહું હું. બાપુજી નામ છે મારું. હા મફુજી હરમના પૈસા નહીં લેતા. તમને ના કહું નહીં હું. લેતા હા, અને તમારે લેવરો એ નહીં. અને આ તમને કહું હરમ નો પૈસો જેને લીધો છે એને પૂછાવો તમે. ભુવાજીને પગલે પડે છે ને ખેગારજીને કીધું મેં આ પતરાવાળું ઘર છે ને બંગલો થઈ જાય. 2 માળનો બંગલો થાય. હા બંગલો થઈ જાય હા. એ દાડે તમને 51,000 રૂપિયા આલી દે. રંગે સંગે પેરમણી કરશી. પણ હાલો અભળો મારી વાત કે 1100 રૂપિયામાં ચલવી લ્યો અરે અને 100 રૂપિયા તમે લઈ લ્યો. મફુજી મારી વાત સાંભળો. આપણે ભુવાજીની વાત કરે વાયાના છે ને બાપડો ઓર્ડર મળેલો હોય એ હા, એ તો પૂરો ચિઠ્ઠીના કરવો પડે ચાકર એમ. હોય. હા, આ ચિઠ્ઠીના ચાકર સાચું, કહેવાય. સાચું, આવો. હાલો. બોલો. હે ભુવાજી? હા કીધું પેરમણી વિશે થોડીક વાત કરવી હતી. બોલો. એટલે કીધું ચી રીતની તમારે છે પેરમણી? હવે આ તમારા હંગાત છે ડોહબાઈ એને 51,000 રૂપિયા કીધા છે. એટલે મેં કીધું આ ઘર જોવો એની પરિસ્થિતિ જોવો કોક સમજાવત તો સારું હતું. હા વડીલ, એમાં કેવું છે ખબર છે કે ગમે એના ઘેર હું પગલા કરું ને તો હોમેલ્યો ઘર ધણી મને 1,11,000 રૂપિયા હોમેથી આલે છે. હાલ. બરાબર. પણ ખેગારજી નું ઘર છે મંદુ સાચું. એટલે મેં હોમેથી કીધું તું કે તમે 51,000 રૂપિયા કહેજો. બરાબર. પરિસ્થિતિ જોઈને જ કીધું છે મેં. હવે એના ફાઈન 51 રૂપિયા નહીં, હવે 51,000 રૂપિયા લાભ બાચવાથી કોહડ. અરે પણ હાલ તરત ચો માજા છે. તમે ત્યાં ચિંતા ના કરો. મઢે આવો દર્શન કરવા. બરાબર. અમે દર રવિવારે તમે આવો તો સ્વચ્છ તાળી લેતા આવજો. હવે પણ એમાં જો એને કોઈ જીરું આવ્યું છે 4-5 વીઘા એટલે જીરું વેચીને કે 50,000 રૂપિયા એ લઈને આવે. અરે મારે તો જોતા નહીં. હા. બરાબર. આ તો મારા કાકાનું નિવેશ છે. અરે હું નહીં લેતો પૈસા. મારી વાત સાંભળો ભુવાજી. અમારા ખેગારજી રહ્યા ને જો મજૂરી કરતા નહીં, આખો દાડો ભુવા ભોપાળામાં ફરતા હેડે છે. એમાં ને એમાં રૂપિયો ઘરમાં હોતો નહીં. હવે ચોથી લાઈન તમને 51,000 રૂપિયા આલી છે. બોલો. એટલે આ પૈસા અમારે નહીં લેવાના. ઓભળો મારી વાત. આ પૈસા એના કાકાના મંદિરમાં જ જવાના. અરે વડીલ, તમને કહું હું. એટલે તમારી મંદિર તો છે કે હે મંદિર તો હશે કે છે મંદિર પણ એમ કે એ રીતના વપરાય છે. અરે મફુજી કોઈ ભુવા પોતે બાપડા નહીં લેતા હોતા. એને મેલાઈ જ દે છે. ઓય. એ ખાલી મેલાઈ જ દી. પછી બારોબાર એના દાગીના થઈ અને આઈ જો ભુવાજીના ગળામાં પહેરવાના હોય ખાલી. વાહ ભાઈ વાહ,
જબ્બર બોલી રહ્યો છે અરે ભમાઈ ભમીને જબ્બર બોલે છે લ્યા બાકી કોઈ ભૂવો કોઈ દાડો પૈસો લેતો નહીં મફુજી. હા એટલે આપણે મોન્યું કે ખમતા ઘર હવે- હોય તો કદાચ લાખ રૂપિયા લેતા હશે. વડીલ એમાં કેવું હોય વાપરો ખબર મારી છે? વાત. કે વાપરો મારી વાત હા. કે તમે મારા એ બાધા રાખી સાચું. બરાબર તમારું કામ થઈ ગયું હા. અને તમારે નરક છે હા. કે મારે 5 કે 25 કે દાગીનો કે ગમે તે વસ્તુ દાગીનો કે પછી ગાડી હા. આ વસ્તુ મારે ભુવાજીને આલવું છે હા. બરાબર એ વસ્તુ હું ડાયરેક્ટ કોઈ દાડો લેતો નથી ઓહ. મારા કાકાની રજા લેવું છું હા, હા. હાલ વેકન બેઠા હતા ફોન આવ્યો તો નતો આવ્યો હોય તો આવે. હે રજા મળી ના એ તો ના મળે. આવે નહીં ફોન આવ્યો સાચું સાચું આવ્યો. હા હા ફોન આવ્યો બરાબર હા એ તો એમાં તો કેવું છે કે ગુણ પછી પૂજા હા. આ કદાચ ખેગાજી ખમતા થઈ જાય ને ખમતું એનું ઘર થઈ જાય તો તમને 50,000 શું લાખે એ હાલવાના છે બધા ઘર તો ખમતા ના હોય કે મફુજી મારી વાત સાંભળો. હા. વાત તમારે કેવી બધી સાચી છે. ભુવાજીને કેટલા વીઘા જમીન છે ખેગાજી? જમીન તો લગભગ 200 થી 250 વીઘા 200 થી 250 વીઘા જમીન. આટલી જમીન આપણા આખા ગામમાં કોઈના જોડે છે? નહીં નહીં હા. અને આ ભુવાજીને કેવી રીતના થઈ છે એટલી જમીન? રોજ એક ઘેર પગલા પાડે તો કેટલા આવે? 51,000 રૂપિયા. અને રૂપિયાવાળાના ઘેર પગલા પાડે તો લાખ રૂપિયા. હવે મહિને કેટલી આવક થઈ મફુજી? આશા તો 3-4 વીઘા જમીન આવે દર મહિને. ખરેખર એક વાત કહું મફુજી, આ ભુવાજીને ઈયાના કાકે જબરજસ્ત ધંધો ગોત્યાલ્યો છે. તો વડીલ જીભ સંભાળીને વાત કરો હો અરે ભુવાજી તમે ધંધો મારા એટલે તમે કેવા શું માંગો છો ઓભળો મારી વાત અમે સેવા કરો છો કોઈ પૈસા લૂંટીને નહીં લાવતા અને હવે બીજી વાત કે આ દાગીના જમીન પૈસા ગાડીઓ આ બધું ચાણી આવે છે ખબર છે તમારે જેવાનું કોમ થાય છે ને, પછી એરા રાજી થઈને આવે છે અમે કોઈ માંગતા નહીં એની જોડે અરે વાત સાચી છે. અત્યારે ખેગારજી જોડે છો તમે માજ્યા છે. એટલે રાજી થઈને જ 51,000 આલવા તૈયાર થયા છે. આ તો જે પેરામણી થતી હતી એ ખાલી કીધી હવે આલવા કે ના આલવા એ નાથની વાત છે બાકી મારા કાકાની તાકાત છે હા આઈ ગયું મફુજી નાખું આવ્યું. તમારા કાકાની વાત સાઈડમાં રાખો હું અસલ વાત કરું હા કે ખેગાજી તમારા પગલે શા માટે પડવડાયા કે એને દુખી થાય ને એની વેળા વળે હવે 50,000 રૂપિયા પેરામણી કરી તો એને દુખી થાય કે સુખી થાય એની વાત કરો હાલો. આ કદાચ 8-10 લાખનું કોમ થયું હોય તો એમાં કદાચ 50,000 રૂપિયા આલી દીધો કોઈ વાંધો ના આવે પણ એ ચોકણ ધર્મના કોમમાં હા. ભુવાનું કરવાથી પૈસા હે ભુવાજી? હા તાણે અને એક વાત કહું મફુજી, આ તો ભુવાજી આપણા ઘેર આયા છે એટલે ઓયાનું અપમાન ના કરાય. પણ ઓયાના જેવા ખોટા ભુવાના કારણે બાપડા હાચા ભુવન કોઈ ગણતું નહીં અત્યારે. તાણે આવા મોટા મોટા જે ભુવાજી હોય ને એ લાખો રૂપિયા લે કોઈ નહીં. અને બાપડો કોઈક નાનો ભુવો હોય બાઇક લઈને જોવે જોવા અને ભૂલમાં 500 રૂપિયા પેરામણી માંગે તો એને હાઈલાઈટ કરશી. આ તો મારો છે 500 રૂપિયા લે છે પણ આ 50,000 કોઈ ના દેખાય મફુજી. કેમ કે ઓયન જોડે ગાડી હોય ડ્રાઈવર હોય દાગીના હોય એટલે મોને કે ભાઈ ના આ ભુવોજી હશી કોક વાત હશે. લો ભાઈ જય માતાજી અરે ભુવાજી બેહો ના, બેહો બેહો મારી વાત સાંભળો. અમારે બીજી જગ્યાએ જવાનું છે. અરે મને ખબર છે તમારે લગભગ કેનેડા નીકળવાનું હશે. કેનેડા તો ભૂપતજી પાસે જાય પણ હજુ કે ચોક 2-3 જગ્યાએ જવાનું છે પગલા પાડવા હા એ વાત સાચી અને છે. એ પગલા પાડે તો લાખ રૂપિયા તો આવવાના જ છે કે ઓવે ભુવાજી અસલ વાત કરું હા કે ખરેખર તમારા કાકો મળ્યા છે ને એટલે સેવા કરો તમારા અહીંયા પબ્લિક આટલી બધી ભીડમાં કેમ આવતી હોય આશા મોટી લઈને આવતી હોય આ ખેગાજી પગલે ચાણી પડાયા છે આશાએ પડાયા કે અમારું કોક સારું થાય અને હરીજીનો કાકો અમારું કોક સારું કરે એટલે લિમિટમાં પૈસા લેવાનું રાખો અને આવી રીતના લિમિટ વગરના પૈસા લો તો ખરેખર ભેટી સાફ થઈ જાય હા કોક ગરીબની હાય લાગી જાય તો ભેટી હાજી રે ભેટી સાફ થઈ જાય અને મફુજી ઘણી જગ્યાએ પછી ભુવા ફસાતા હોય છે આખી જિંદગી ફેલ થઈ જાય. એ તો અમે અનિતિનો પૈસો લેવા મળે એટલે ચોકની ચોક જગ્યાએ નાખે જ કુદરત ખાડા હા. ગમે તો નાખે હવે અમે હેડો અમારે કોઈ લેવું નહીં. 51 રૂપિયા હાલવા છે ના ભલું કરજો બરાબર. તમે તારી કણ આવીને દર્શન કરી જાજો બરાબર. કોઈ લેવું નહીં. ખેગારજી મારી વાત સાંભળો અમે ના નહીં પાડતા. અમાર ખેગારજી આ ભુવાજીને બહુ મોને છે એટલે ખેગારજી તમે મને કહેતા હતા ને કે ભુવાજી રૂપિયો લેતા નહીં હવે આજ દઈએ પેરામણી 51,000 રૂપિયા હાડો. હા એ અમારી ના નહીં તમારા બાબા હા અરે નહીં લેવા અમારે થશે ભુવાજી. એક મિનિટ લાવો ખેગાજી 51 રૂપિયા હેડો. 51 રૂપિયા રૂપિયો લેતા નહીં પણ 51 માજાઈએ ની મુઢે. તમે તારે ઈકણ બેઠા કે આવો નહીં એટલે લેતા આવજો અને 51 રૂપિયા મંદિરે મેળ દેજો હા, બરાબર. એ- નહીં એ. લેવા અમારે હો ચાલશે. શ્રીફળ જ કહેવાય હા શ્રીફળ ને અગરબત્તી હા, એ- એ. ભુવાજી જાજુ કહેતો નહીં પણ જો ખાલી વડીલ ઓભળો મારી હવે વાત હું તમને નહીં ના કહેતો. ના હું અમારા તો ભાઈની મારી વાત વાત છે. ઓભળો મારી વાત ઓભળો હું કોઈ દોઢું નહીં બોલતો સીધું સીધું કહું છું કે તમે જે બોલ્યા બરાબર બધી ખબર મને પડી ગઈ
હા એ તો તમે સમજો. હવે હું શું કહું છું એ થોડું ખાલી વાપરી લ્યો બોલો બોલો કે ખેગારજી હા હાલ તમારે સારું છે ને હારું સાચું બોલજો સારું છે ને હા હારું પારું હારું કી છે આ નહીં દેખાતું તમને? હું એનો ભાઈ છું, હું એને જાણું છું કેવું સારું છે મને ખબર છે. સારું થાય ખેગારજી બરાબર. અને જે દાડે તમને સારું લાગે બરાબર એ દાડે મારા કાકાના મઢે આવી અને શ્રીફળ કરી જાજો. આ સાચું જો આવું રાખશો ને તો તમારા કાકાનું નામ અમર થઈ જાય. અમર થઈ જાય પણ એ ભૂલા નહીં પડે તો જો ભૂલા પડ્યા તો ભેટી સાફ થઈ જાય. ચોખ્ખું કહું છું. સાચી વાત છે. ઓપડો મારી વાત કે તમે બે જણાને જે વાત કરી ને ઘણી વાર તો મને ખોટું લાગ્યું કાઠું લાગ્યું અને કાળો થઈ ગયો હું બરાબર. પણ તમે જે ભેટી વાળી વાત કરી ને વડીલ અંદર ઉતરી જઈ મને અને મારી ઓછો ઉઘડી જઈ. મેં એવા પૈસા લીધેલા છે ને તમને વિશ્વાસ નહીં થાય. જેના ઘરમાં લે પણ નહીં હરખું ખાડા પડી ગયેલા છે એવા ધણીના પૈસા મેં લીધેલા છે બરાબર. અને હદ વગરની પ્રોપર્ટી મારા જોડે છે. પણ વડીલ આજ પછી મારા કાકાની શોખન ખાઉં છું. હરમનો 1 રૂપિયો નહીં લેવું. 1 રૂપિયો કોઈ દાડો નહીં લ્યો. હરમનો 1 રૂપિયો નહીં લેવું. જે મારાથી બનશે એ સેવા કર્યું બરાબર. અને જે ભગત મારા અહીં આવશે એને હું ખાલી એટલું જ કહ્યું કે મઢે આવી અને નિવેદ કરી જાય. હા આવી પૈસા સેવા નો કરશો- અમે રૂપિયો નહીં માગું નહીં માગું. આવી સેવા કરશો ને હરમનો રૂપિયો લેવાનું બંધ કરશો ને તો ખરેખર તમારા આ વાતની ઠેઠ સુધી ખમન મજા થઈ જાય. સાચું. લ્યો હળ. એ આવજો. ખેગારજી કમ્પ્લીટ થઈ જાઓ ચિંતા ના કરતા. હા મારું 500 પાટણ હા.